જય દ્વારકાધીશ, જય માતાજી। મારું નામ સંજય છે અને મારું ગામ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે। હું એક નવી યુટ્યુબ ચેનલ ચાલુ કરું છું। તેમાં હું ટ્રાવેલિંગ બ્લોગ બનાવીશ, કેમ કે મને ટ્રાવેલિંગનો ઘણો શોખ છે, મને ફરવાનો ઘણો શોખ છે, મને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનો ઘણો શોખ છે ને હું ધાર્મિક સ્થળોની મુલાકાત પણ લીધી, પણ કોઈ દી મેં વ્લોગ નથી બનાવ્યા। તો મેં એક નવું પગલું ભરું છું। તમે બધા એમાં મને યુટ્યુબ ફેમિલી સપોર્ટ કરજો કે જેથી હું આગળ પ્રગતિ કરું અને તમને નવા ધાર્મિક સ્થળોની મુલાકાત કરાવું। ટૂંક સમયમાં જ હું 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા પણ કરવા જવાનો છું। હું પ્લાનિંગ કર્યું છું, બધું થઈ ગયું છે, પણ હવે મહાદેવની કૃપા હશે તો હું એ યાત્રા પણ ચાલુ કરી દઈશ। અને થોડોક નર્વસ છું બોલવામાં, કેમ વિડીયો બનાવો એ પણ નથી આવડતો, પણ જો હું વિડીયો બનાવું તમે મને સપોર્ટ કરશો તો આગળ હું પ્રગતિ કરીશ અને જે પણ મારી ભૂલ થતી હોય મને જણાવજો કે કઈ રીતે મારે ભૂલ છે એ પણ હું સુધારીશ અને તમને નવી ધાર્મિક સ્થળોની મુલાકાત પણ લેવડાવીશ। કારણ કે કોઈ દિવસ હવે બ્લોગિંગ કર્યું નથી, વિડીયો ઘણા બનાવ્યા છે, ધાર્મિક સ્થળોના વિડીયો બનાવ્યા છે, બધો વિડીયો બનાવ્યો છે, ફેમિલીના વિડીયો પણ બનાવ્યા છે, કોઈ દિવસ એવું નહોતું વિચાર્યું કે બ્લોગ ચેનલ પણ હું ચાલુ કરીશ। પણ આજે મન થયું છે, ઈચ્છા થઈ છે, તો હું આજે નવી બ્લોગ ચેનલને ચાલુ કરું છું। તમે બધા મને સપોર્ટ કરજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તમારા જાણીતા મિત્રો હોય એને પણ મારી ચેનલ વિશે જણાવજો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરાવજો, જેથી કરીને હું આગળ પ્રગતિ કરું એવા તમારી પાસે આશા રાખું છું। દ્વારકાધીશને જ પ્રાર્થના છે કે અમારી બ્લોગ ચેનલ સફળ થાય અને હું મારી ફેમિલી મોટી બનતી જાય, તો તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર અને સર્વે મિત્રોને જય દ્વારકાધીશ। યુટ્યુબ ફેમિલી, આ મારો બીજો વ્લોગ છે। મેં આગળ આ વિડીયોમાં બતાવ્યું કે મારો ફર્સ્ટ વ્લોગ છે, પણ એમાં મેં ફર્સ્ટ વ્લોગમાં દ્વારકાધીશના દર્શન લઈને દ્વારકાધીશને મેં એક્સપ્લોર કરેલું હતું। દ્વારકા અને દ્વારકાની આસપાસ આવેલા ધાર્મિક સ્થળો છે, ફરવાલાયક સ્થળો છે, મેં એક્સપ્લોર કરેલું હતું। પણ એમાં મેં વિડીયો બનાવીને ખાલી મ્યુઝિક એડ કરીને મેં વિડીયો અપલોડ કરેલો હતો, પણ એમાં મેં કોઈ બોલીને વિડીયો નહોતા બનાવ્યા। તો મારો બોલીને વિડીયો પહેલો છે, કારણ કે મને પહેલાં એવું થતું કે હું કઈ રીતના બોલી શકીશ, મને થોડોક નર્વસનેસ હતી, પણ આગળ જતાં મને નર્વસ દૂર થતી જાય છે। તમે મને સપોર્ટ કરશો અને મારી ભૂલ પણ મને બતાવશો કે ક્યાં મારી ભૂલ થાય છે, તો હું આગળ મારી નર્વસનેસ દૂર થઈ જશે અને આગળ સારા એવા વિડીયો બનાવીને મૂકીશ અને તમને હું સારી ધાર્મિક જગ્યાઓ પણ એક્સપ્લોર કરીને તમને બતાડીશ। તમે મને ફૂલ સપોર્ટ કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો। દ્વારકાધીશના ચરણોમાં એક જ પ્રાર્થના છે કે મારો આ ચેનલ ફૂલ સપોર્ટ મળે અને મારા યુટ્યુબ ફેમિલી પણ મને મોટું મળે। તો સર્વે યુટ્યુબ ફેમિલીને જય દ્વારકાધીશ, જય માતાજી।